દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર ધર્માંતરણનું ભૂત ધૂણ્યું છે। સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્તાનીના ટ્વીટથી ઘટસ્ફોટ થયો છે। આદિવાસીઓનું ધર્માંતરણ થઈ રહ્યું હોવાનો કાજલનો દાવો છે। કેટલાક તસવીર અને વિડીયો સાથે કાજલ હિન્દુસ્તાનીએ પોસ્ટ કરી છે। પોસ્ટમાં ધર્માંતરણની ઘટના વ્યારા તાપીની હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ખ્રિસ્તી ધર્મ દ્વારા આદિવાસીઓનું ધર્માંતરણ કરાતું હોવાનો દાવો થઈ રહ્યો છે। ઈશ્વરે તમને પસંદ કર્યા છે અને તમને પસંદ કર્યા છે એટલા માટે આપ સૌ આવ્યા છો અલગ અલગ ગામમાંથી જે ભાઈઓ બહેનો અને યુવાનો આપ સૌ આધ્યાત્મિક વચનો માટે આવ્યા છો, ઈશ્વરની શાંતિ પામવા માટે આવ્યા છો અને આજે આ એક તક છે અને આજે ઈશ્વરીય શાંતિ મેળવવા માટે તમે બધા અહીંયા આવ્યા છે। અને યોહાન પહેલા અધ્યાયમાં લખ્યું છે કે જેમણે તેમને તેડ્યા છે અને જેટલાએ તેનો અંગીકાર કર્યો છે એટલાને દેવે તેમના છોકરા થવાનો અધિકાર પણ આપ્યો છે। અને ઈશ્વર અહીંયા ચમત્કારિક કામ કરે, ઈશ્વરીય કામ થાય, કશું થવાનું નથી, તમામને અધિકાર છે અને આપ સૌ અહીં આવ્યા છો અને આપણા માટે જે ઈશ્વરના સેવકે ઈશ્વરે આપણી વચ્ચે મોકલ્યા છે અને નવા કરારમાં લખ્યું છે કે ઓ વેત્ર કરનારા તથા ભારથી લદાયેલા તમે સગડા મારી પાસે આવો, હું તમને વિસામો આપીશ। અને માત્ર આજનો દિવસ જ નહીં પરંતુ આ ત્રણ દિવસનો ખૂબ સારી રીતે ઉપયોગ કરજો। તમે આવ્યા છો સાથે બીજાને પણ લેતા આવજો।